विद्यार्थी मित्रों, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન। હવે આપણે એક નવા પ્રકરણ તરફ આગળ વધી રહ્યા છીએ। પ્રકરણ 8 નામ છે કુદરતી સંસાધનો। બરાબર છે, પણ સંસાધન એટલે શું? તો આજે આપણા જીવનની અંદર આપણે ઘણી બધી ચીજવસ્તુઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। તમે જે ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા હોય છો એને આપણે સંસાધન કહેવાય। તમારા જીવનની અંદર તમે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે કોઈ પણ ચીજવસ્તુ, કોઈ પણ સંપત્તિ હોય એનો તમે ઉપયોગ કરતા હોય ને સંસાધન કહેવાય। કોઈ પણ ચીજવસ્તુ હોય, દાખલા વિદ્યાર્થીઓ પાસે શું હોય? નોટ હોય, ચોપડા હોય, પેન હોય, એ સંસાધન કહેવાય। તો આપણે જે ચીજવસ્તુનો ઉપયોગ કરીએ છીએ એને આપણે સંસાધનો કહીએ છીએ। પણ આપણે કયા સંસાધનો વિશે અભ્યાસ કરવાના છે? કુદરતી સંસાધનો। તો સંસાધનો બે પ્રકારના હોય, કુદરતી સંસાધનો હોય એક તો, અથવા તો માનવે બનાવેલા સંસાધનો હોય। પણ આપણે કુદરતી સંસાધનો વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો સંસાધન એટલે શું એની વ્યાખ્યા આપણે જોઈએ તો જે વસ્તુ પર માનવી આશ્રિત હોય અથવા તો નિર્ભર હોય। તો જે ચીજ વસ્તુ પર માનવી આશ્રિત એટલે કે એના ઉપર નિર્ભર હોય, જેનાથી માનવી જરૂરિયાતો સંતોષાતી હોય, તો જેનાથી માનવીની જરૂરિયાતો સંતોષાતી હોય અને માનવી તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તેને સંસાધન કહે છે। આ વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે। તો આપણે જોઈ ગયા કે જે વસ્તુ પર માનવી કેવો હોય? નિર્ભર હોય, એના વગર ચાલી શકે તેમ હોય નહીં। તો જે વસ્તુ પર માનવી આશ્રિત એટલે કે નિર્ભર હોય, જેનાથી માનવીની જરૂરિયાતો સંતોષાતી હોય, તો એ ચીજ વસ્તુથી માનવની જરૂરિયાતો શું થતી હોય? સંતોષાતી હોય અને માનવી તેનો ઉપયોગ કરવાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય, તો માનવી એ ચીજ વસ્તુનો ઉપયોગ કરવાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા ધરાવતો હોય તેને શું કહીએ છીએ? સંસાધન। તો ટૂંકમાં મેં તમને કહ્યું કે આપણી પાસે જે ચીજ વસ્તુ છે જેનો આપણે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, આપણે એના ઉપર શું હોઈએ છીએ? નિર્ભર હોઈએ છીએ, જેનાથી આપણી ઘણી બધી જરૂરિયાતો સંતોષાતી હોય છે અને એના ઉપયોગ કરવા માટે આપણી શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય એટલે કે એનો ઉપયોગ આપણે કરી શકતા હોય એને આપણે સંસાધન કહીએ છીએ। પણ આજે આપણે એવા સંસાધનોનો અભ્યાસ કરવાનો છે જે કુદરતી સંસાધનો, કે જે ચીજ વસ્તુ આપણને કુદરત દ્વારા પ્રાપ્ત થઈ છે અને જેનો ઉપયોગ આપણે આપણા જાહેર જીવનમાં કરીએ છીએ। પણ ફરીથી એક વખત વ્યાખ્યા આપણે જોઈ લઈએ તો જે વસ્તુ પર માનવી આશ્રિત એટલે કે એના ઉપર નિર્ભર હોય, જેનાથી માનવીની જરૂરિયાતો સંતોષાતી હોય, જેનાથી માનવીની જરૂરિયાતો શું થતી હોય? સંતોષાતી હોય, આપણી જે જરૂરિયાતો એનાથી સંતોષાતી હોય અને માનવી તે સંપત્તિનો ઉપયોગ એટલે કે તેનો ઉપયોગ કરવાની, એનો ઉપયોગ કેવી રીતના કરવો એ પછી શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય એટલે કે ઉપયોગ કરવાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય તેને શું કહીએ છીએ? સંસાધન કહીએ છીએ। તો માનવી શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય અને તેને આપણે શું કહીએ છીએ? સંસાધન કહેવામાં આવે છે। દાખલા તરીકે કોમ્પ્યુટર છે, સંસાધન છે। આપણે કોમ્પ્યુટરથી આપણી ઘણી બધી જરૂરિયાતો આપણે સંતોષી શકીએ છીએ, ઘણા બધા કામો આપણે કરી શકતા હોઈએ, પણ એના ઉપયોગ કરવાની ક્ષમતા આપણાની અંદર હોવી જોઈએ। પછી શારીરિક રીતે ઉપયોગ કરી શકતા હોઈએ કે બૌદ્ધિક ક્ષમતા રીતે આપણે એનો ઉપયોગ કરી શકવાની ક્ષમતા આપણાની અંદર હોવી જોઈએ, ત્યારે આપણા માટે સંસાધન બને છે। જો આપણે એનો ઉપયોગ કરી શકતા ન હોય તો પછી એ સંસાધન આપણા માટે કંઈ કામનું નથી। તો હવે પછીનો મુદ્દો આપણે જોઈએ સંસાધનોનો ઉપયોગ। હવે અહીંયાથી આપણી શરૂઆત થાય છે પ્રકરણની, અને આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 3 ગુણમાં પૂછાય છે કે સંસાધનોનો ઉપયોગ જણાવો। તો આપણે સંસાધનોનો ઉપયોગ વિવિધ રીતે કરવામાં આવે છે। કેવી રીતે? તો માનવ જીવન દરેક તબક્કે સંસાધનોનો એક યા બીજી રીતે ઉપયોગી બને છે। તો માનવ જીવનના અંદર સંસાધનનો ઉપયોગ આપણે એક યા બીજી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ। દાખલા તરીકે આપણે જોઈએ તો ખેત પ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે કુદરતી સંસાધનોનો ઉપયોગ આપણે કરીએ છીએ। દાખલા તરીકે ખેત પ્રવૃત્તિ હોય કે પછી ઔદ્યોગિક પ્રવૃત્તિ હોય,
આ તમામ પ્રવૃત્તિમાં આપણે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે આપણે કુદરતી સંસાધનો ઉપર નિર્ભર છે અથવા તો કુદરતી સંસાધનો પર આધારિત છે ખેત પ્રવૃત્તિ અને ઔદ્યોગિક પ્રવૃત્તિ, જેનાની અંદર ખેતીમાં આપણે ઘણી બધી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ કે જે કુદરતી સંસાધનો છે. ઉદ્યોગોમાં પણ એવી ઘણી બધી ચીજવસ્તુઓ જે છે કે જે કુદરતી સંસાધનો છે. તો દાખલા તરીકે આપણે જોઈએ તો ઉદ્યોગની આપણે ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે ગોળ બનાવવો છે તો ગોળ શામાંથી બને? શેરડી. શેરડી એ કાચો માલ છે તો શેરડી કોની બનાવી? કુદરતી. તો કઈ સંસાધન કહેવાય? કુદરતી સંસાધન. તો શેરડીને ઉદ્યોગમાં લઈ ગયા અને ત્યાર પછી એમાંથી ગોળ અને ખાંડ બની, પણ શેરડી એ કયું સંસાધન કહેવાશે? કુદરતી સંસાધન કહેવાશે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે ખેત પ્રવૃત્તિથી માંડીને ઔદ્યોગિક પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધાર રાખવો પડે છે. એ પછી ખેતી હોય કે પછી ઉદ્યોગોની પ્રવૃત્તિ હોય, આપણે કુદરતી સંસાધનો પર આધાર રાખવો પડે છે. તો આગળ વધીએ તો કુદરતી સંસાધનોનો ઉપયોગ આપણે કઈ કઈ રીતે કરીએ છીએ? તો સંસાધનનો ખોરાક તરીકે ઉપયોગ. તો આ જે કુદરતી સંસાધનોનો ઉપયોગ આપણે ખોરાક તરીકે આપણે કરીએ છીએ. તો આપણે જોઈએ તો માનવી ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી પૂર્ણ કરે છે. તો આજે માનવી જે છે એ પોતાની ખોરાકની જરૂરિયાત આ કુદરતી સંસાધનોમાંથી જ પૂર્ણ કરે છે. આપણે જે ખોરાક લઈએ છીએ મોટાભાગના ખોરાકો કુદરતી સંસાધનો જોઈએ છે, જેમાં કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા થતા ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી પ્રાપ્ત થતા માછલા, મધમાખી દ્વારા પ્રાપ્ત થતું મધ વગેરે ચીજોમાંથી માનવી પોતાનો ખોરાક પ્રાપ્ત કરે છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે માનવી પોતાની જે ખોરાકની જે જરૂરિયાતો જે છે એ ખોરાકની જરૂરિયાતો કુદરતી સંસાધનોમાંથી જ મેળવે છે. આપણે જોઈ ગયા કે દાખલા તરીકે કુદરતી રીતે થતા ફળો આપણે ખોરાકમાં લઈએ છીએ. ખેતી દ્વારા થતા ખાદ્ય પાકો, તો ખેડૂત ખેતી દ્વારા જે ખાદ્ય પાકોનું જે ઉત્પાદન કરે છે એ પણ કુદરતી સંસાધનો છે, જેનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ. જે પાલતુ જે પ્રાણીઓ છે આ પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થાય છે દૂધ, એનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને દૂધમાંથી બનતી કેટલીક બનાવટોનો ઉપયોગ પણ આપણે ખોરાક તરીકે જ ઉપયોગ કરીએ છીએ. એટલા માટે દૂધ એ પાલતુ પ્રાણીઓ પાસેથી પ્રાપ્ત થાય છે, એટલા માટે કુદરતી સંસાધન થયું. અને આ જ દૂધમાંથી વિવિધ પ્રકારની બનાવટો બનાવવામાં આવે છે. એ સિવાય કેટલાક પાલતુ પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે એમનું માંસ ઘણા લોકો ખોરાક તરીકે ઉપયોગ લેતા હોય છે. જળાશયમાંથી પ્રાપ્ત થતા માછલાનો ઉપયોગ પણ ખોરાક તરીકે ઘણા લોકો લેતા હોય છે. એ સિવાય મધમાખી દ્વારા પ્રાપ્ત થતું મધ પણ ઘણા બધા લોકો ખોરાક તરીકે ઉપયોગ લેતા હોય છે. તો આ બધી ચીજોમાંથી માનવીને પોતાનો ખોરાક પ્રાપ્ત થાય છે. તો આપણે જોયું કે દરેક ચીજ વસ્તુ આપણને કુદરત દ્વારા જ પ્રાપ્ત થયેલી છે અને આ ચીજ વસ્તુનો ઉપયોગ આપણે ખોરાક તરીકે આપણે કરીએ છીએ. તો કુદરતી સંસાધનોનો ઉપયોગ આ ખોરાક તરીકે હતો. હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ તો હવે જોઈએ કુદરતી સંસાધનનો ઉપયોગ કાચા માલનો સ્ત્રોત તરીકે. તો ઘણા બધા કુદરતી સંસાધનો છે કે આપણને કયો માલ પૂરો પાડે છે? કાચો માલ. અને આ કાચા માલને આપણે ઉદ્યોગમાં લઈ જઈએ છીએ અને ઉદ્યોગમાં લઈ ગયા બાદ એમાંથી વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ આપણે બનાવીએ છીએ. તો આપણે જોઈએ તો જેમાં જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ પાકો, પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતું ઊન, ચામડા અને માંસ, ખનિજો વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચા માલ તરીકે આપણને ઘણી બધી રીતે શું છે? ઉપયોગી છે. તો આજે કુદરતી સંસાધનોમાંથી ઘણી બધી ચીજવસ્તુ એવી છે જેનો આપણે કાચા માલ તરીકે ઉપયોગ કરી રહ્યા છીએ. તો જેમાં જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, દાખલા તરીકે જંગલમાંથી પ્રાપ્ત થતા લાકડા, એ લાકડામાંથી આપણે વિવિધ પ્રકારના ઘરના બારી બારણા બનાવીએ છીએ, ફર્નિચર બનાવીએ છીએ, તો એ કાચો માલ કહેવાશે. ખેતી દ્વારા ઘણા બધા પ્રાપ્ત થતા પાકો, તો ખેડૂત ખેતી કરે ત્યારે વિવિધ પ્રકારના પાકો અને એ પાકમાંથી આપણે ઘણી બધી ચીજ વસ્તુ આપણે બનાવીએ છીએ.
ત્યાર પછી જે પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતું ઊન, તો ઊનને ઉદ્યોગોમાં લઈ જઈને ઘણી બધી ચીજવસ્તુઓ પ્રાપ્ત થાય. ચામડા, માંસ, એ પછી વિવિધ પ્રકારના ખનિજો. તો આ બધી ચીજો ઉદ્યોગો માટે આપણને કાચો માલ શું પાડે છે? પૂરો પાડે છે. તો આમાંથી આપણને કાચો માલ પૂરો પાડે છે. તો ઘણા બધા કુદરતી સંસાધનો એવા છે કે આપણને ઉદ્યોગો માટેનો કાચો માલ પૂરો પાડે છે, અને આ કાચા માલને આપણે ઉદ્યોગોમાં લઈ જઈએ અને ત્યારબાદ એમાંથી ઘણી બધી ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. તો આપણે જોઈ ગયા કે જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતું ઊન, ચામડા અને માંસ, એ સિવાય ખનિજ, જમીનના પેટાળમાંથી આપણને ખનિજ મળે ને એમાંથી પછી ઉદ્યોગોમાં લઈ જઈને પેટ્રોલ, ડીઝલ, ઓઇલ વગેરે બનાવી શકીએ છીએ. તો આમ કુદરતી સંસાધનોમાંથી આપણને ઉદ્યોગો માટેનો કાચો માલ આપણને શું થાય છે? પ્રાપ્ત થાય છે. હવે ત્યારબાદ કુદરતી સંસાધનોનો ઉપયોગ શક્તિના સંસાધન તરીકે. તો હવે એવા કેટલાક કુદરતી સંસાધનો છે કે જે શક્તિના સંસાધનો, એટલે કે એમાંથી આપણને વીજળી એટલે કે આપણને એમાંથી વિદ્યુત પ્રાપ્ત થાય છે, ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે, જેને આપણે શક્તિના સંસાધન કહીએ છીએ. તો જેમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરેને શક્તિના સંસાધન તરીકે ઉપયોગ કરીએ છીએ. તો જેમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય, વિદ્યુત આપણને પ્રાપ્ત થાય છે, અને જે આપણને કુદરત દ્વારા જ પ્રાપ્ત થયા છે. તો શક્તિના સંસાધનોની અંદર કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે શક્તિના સંસાધનો તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે. તો એ સિવાય કેટલાક સ્ત્રોત એવા છે કે જે સૂર્યપ્રકાશ છે, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત થાય છે. અને આ બધા જે સંસાધનો છે એ બધા કુદરતી સંસાધનો છે. તો આપણે સંસાધનોનો ઉપયોગ જોઈ ગયા. તો કેટલાક સંસાધનોનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ, કેટલાક કુદરતી સંસાધનોનો ઉપયોગ કાચા માલના સ્ત્રોત તરીકે કરીએ છીએ, અને કેટલાક સંસાધનનો ઉપયોગ શક્તિના સંસાધન તરીકે કરીએ છીએ. પરીક્ષામાં પ્રશ્ન આવશે કે સંસાધનોનો ઉપયોગ જણાવો, તો આપણે 3 મુદ્દા યાદ રાખવાના છે કે સંસાધનનો ઉપયોગ ખોરાક તરીકે, સંસાધનનો ઉપયોગ કાચા માલના સ્ત્રોત તરીકે, અને સંસાધનોનો ઉપયોગ શક્તિના સંસાધન તરીકે. આ રીતે આપણે યાદ રાખવાના છે નામ પરથી. ખોરાક, તો આપણે કઈ કુદરતી ચીજ વસ્તુઓ છે જેનો ઉપયોગ ખોરાક તરીકે ઉપયોગ કરીએ આપણને ખ્યાલ છે. કયા કુદરતી સંસાધનો છે જેનો ઉપયોગ આપણે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે કરીએ છીએ એ પણ આપણને યાદ છે કે જંગલમાંથી પ્રાપ્ત થતી ચીજ વસ્તુઓ, ખેતીમાંથી પ્રાપ્ત થતા પાકો, પાલતુ પશુમાંથી પ્રાપ્ત થતું ઊન, ચામડા, માંસ, ખનિજ વગેરે જે ઉદ્યોગોના કાચા માલ તરીકે ઉપયોગી છે. અને શક્તિના સંસાધનોની અંદર કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે. જ્યારે સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ અને જળધોધ વગેરે માંથી પણ આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ. આ પણ બોર્ડની પરીક્ષામાં 3 ગુણમાં, કેટલા ગુણમાં? 3 ગુણમાં બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે સંસાધનના પ્રકાર જણાવો. આપણે અત્યારે સંસાધનનો ઉપયોગ આપણે જોઈ ગયા, બરાબર. પણ સૌથી વધુ સંસાધનના પ્રકારો બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે કે સંસાધનના પ્રકાર જણાવો. તો સંસાધનના કુલ 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. એક માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે અને પુનઃપ્રાપ્યતાના આધારે. તો સંસાધનના કેટલા પ્રકાર છે? 3. કયા 3? માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે અને પુનઃપ્રાપ્યતાના આધારે. આમ કુલ 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. તો માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે અને પુનઃપ્રાપ્યતાના આધારે. તો આપણે સૌથી પહેલાં આપણે જોઈએ માલિકીના આધારે. તો આપણે જોઈએ માલિકીના આધારે સંસાધનોના પ્રકાર. તો
તો આપણે આ દરેક પ્રકારો કોઠા દ્વારા જ આપણે સમજવાના છે. તો આપણે જોઈએ તો માલિકીના આધારે, પછી વિગતો અને ઉદાહરણ. તો માલિકીના આધારે કયા કયા પ્રકાર પાડવામાં આવેલા છે? તો પહેલું છે વ્યક્તિગત સંસાધન. વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી. તો ઘણા સંસાધનો એવા છે કે વ્યક્તિના હોય અથવા તો પોતાની પરિવારના હોય. દાખલા તરીકે જમીન અને મકાન. તો આપણે જોઈએ તો જમીન અને મકાન એ કોઈ વ્યક્તિના હોય અથવા તો પરિવારના હોય છે. દાખલા તરીકે આપણું મકાન એ આપણું પોતાનું હોય છે અથવા તો પરિવારની માલિકી. તો વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? તો કોઈ વ્યક્તિના કે પરિવારની માલિકીના હોય છે. ઉદાહરણ તરીકે જમીન અને મકાન. બીજું છે કેટલાક રાષ્ટ્રીય સંસાધનો. તો કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ. તો રાષ્ટ્રીય સંસાધન કોને કહેવાય? કોઈ પણ દેશની કે કોઈ પ્રદેશની સાર્વજનિક સંપત્તિ. દાખલા તરીકે લશ્કર કોની સંપત્તિ છે? રાષ્ટ્રની છે. આપણે પોતે લશ્કર રાખી શકીએ છીએ? ના. આંતરરાષ્ટ્રીય વ્યાપાર વગેરે આ દેશની સંપત્તિ છે. તો આપણે સંસાધનો માલિકીના આધારેનો અભ્યાસ કરીએ છીએ. ત્યાર પછી વૈશ્વિક સંસાધન. તો સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય. તો કેટલીક વૈશ્વિક સંસાધનો જે વિશ્વની માલિકીની છે, જેનો ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ કોના માટે થતો હોય? માનવ કલ્યાણ માટે થતો હોય છે. અને આ સંપત્તિ વિશ્વના રાષ્ટ્રની સહિયારી માલિકીના સંસાધનો છે. તો જે વિશ્વના જે રાષ્ટ્રો છે એમની સહિયારી માલિકી, એટલે કે વિશ્વની જેટલા દેશો છે બધાની સહિયારી માલિકીના સંસાધનો છે. તો માલિકીના આધારે સંસાધનોના કેટલા પ્રકાર પડે છે? 3. વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. બરાબર છે. તો આપણે જોઈ ગયા કે વ્યક્તિગત સંસાધન તો કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકીની જે સંસાધનો હોય એને આપણે વ્યક્તિગત સંસાધન કહીએ છીએ. ઉદાહરણ તરીકે જમીન અને મકાન. રાષ્ટ્રીય સંસાધન તો કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિને આપણે કઈ સંસાધન કહીએ છીએ? રાષ્ટ્રીય સંસાધન. જે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ છે. ઉદાહરણ તરીકે લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર. આ ફક્ત કોણ કરી શકે છે? દેશ જ કરી શકે છે. લશ્કર પણ દેશની સંપત્તિ હોય છે જેને આપણે રાષ્ટ્રીય સંસાધન કહીએ છીએ. વૈશ્વિક સંસાધન કોને કહેવાય? તો સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ કલ્યાણ માટે થાય. જે સંપત્તિને આપણે કઈ સંપત્તિ કહીએ છીએ? વૈશ્વિક સંસાધન. જે માનવના કલ્યાણ માટે જે સંપત્તિનો ઉપયોગ થતો હોય એને આપણે વૈશ્વિક સંસાધન કહીએ છીએ. જેમાં વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો હોય છે. તો જે વૈશ્વિક સંસાધનોની કોઈ પણ ભૌતિક અને અભૌતિક સંપત્તિ જેનો ઉપયોગ માનવના કલ્યાણ માટે થતો હોય એને આપણે વૈશ્વિક સંસાધન કહીએ છીએ. જે વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો છે. તો આ જે છે એ વિશ્વના જેટલા દેશો છે એ દરેક દેશોની સહિયારી માલિકીના સંસાધનો છે. એટલા માટે એને આપણે વૈશ્વિક સંસાધનો આપણે કહીએ છીએ. પણ આ પ્રકરણમાં એવું નહીં પૂછાય કે માલિકીના વિતરણની બધું નહીં પૂછાય. કોઈ પણ એક જ ભાગ પૂછાશે. બરાબર છે. હવે આપણે આગળના મુદ્દા તરફ આગળ વધીએ. હવે આગળ આપણે જોઈએ વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનના પ્રકારો. વિતરણ એટલે કે જેનું વિતરણ કેવી રીતના થયેલું છે, કયા કયા પ્રદેશમાંથી કઈ કઈ ચીજવસ્તુ પ્રાપ્ત થાય છે એને વિતરણ કહેવાય. તો વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોના પ્રકાર કુલ 4 પ્રકાર છે. સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ, વિરલ સંસાધન અને ચોથું આવશે એકલ સંસાધન. તો પહેલું આપણે જોઈએ સર્વસુલભ સંસાધન. તો સર્વસુલભ સંસાધન કોને કહેવાય? તો વાતાવરણમાં રહેલા વાયુઓને સર્વસુલભ સંસાધન કહેવામાં આવે છે. યાદ રાખજો, વાતાવરણમાં રહેલા ઉપયોગી જે વાયુઓ છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એને સર્વસુલભ સંસાધન કહીએ છીએ. અને આપણા ઉપયોગી વાયુઓ કયા છે? ઉદાહરણ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન. તો સર્વસુલભ સંસાધન એટલે કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓને સર્વસુલભ સંસાધન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન. પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે, પારિભાષિક શબ્દ પૂછાય કે સર્વસુલભ સંસાધન
તો આપણે એક વખત વિચારમાં કે સર્વસુલભ સંસાધન એટલે શું? તો યાદ રાખવાનું કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, ઉદાહરણ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન, જેને સર્વસુલભ સંસાધન કહેવામાં આવે છે. બીજું છે સામાન્ય સુલભ સંસાધન. તો જે ચીજવસ્તુ સામાન્યપણે મળે તેવા સંસાધનને સામાન્ય સુલભ સંસાધન કહેવામાં આવે છે. તો જે ચીજવસ્તુ એટલે કે જે સંસાધન સામાન્યપણે એટલે કે આસાનીથી આપણને પ્રાપ્ત થાય એને આપણે સામાન્ય સુલભ સંસાધન કહીએ છીએ. ઉદાહરણ તરીકે ભૂમિ, જમીન, જળ અને ગોચર. આ બધા જમીન અને પાણીના પ્રકારો જ છે જે આપણે આસાનીથી પ્રાપ્ત થાય છે. આપણે આમાં કંઈ મહેનત કરવી પડે છે? ના. તો સામાન્ય સુલભ, તો સામાન્યપણે મળે તેવા સંસાધન એટલે કે સામાન્ય સુલભ સંસાધનો આપણને આસાનીથી પ્રાપ્ત થાય છે, જેમાં ભૂમિ, જમીન, જળ અને ગોચર. તો સામાન્ય સુલભ સંસાધન કોને કહેવાય? તો સામાન્યપણે મળે તેવા સંસાધન, જેમાં ભૂમિ, જમીન, જળ અને ગોચર. બીજું કઈ છે? વિરલ સંસાધન. ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી છે બધા. વિરલ પારિભાષિક શબ્દોમાં પણ પૂછાય છે, બરાબર છે, એટલે મોસ્ટ આઈએમપી છે. વિરલ સંસાધન, તો જે સંસાધનના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો. તો જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એટલે કે જે ચીજવસ્તુ, ઘણી બધી ચીજવસ્તુ છે જે આપણને મર્યાદિત જ પ્રાપ્ત થાય છે એવા ખનિજો. ઉદાહરણ તરીકે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે. આ ખનિજો એવા છે કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત છે, દરેક જગ્યાએ પ્રાપ્ત થતા નથી. પેટ્રોલિયમ એટલે કે પેટ્રોલ, ડીઝલ બધું પેટ્રોલિયમમાં આવી ગયું. તો આ બધું આપણને મર્યાદિત જ પ્રાપ્ત થાય છે. તમે જો ભારતમાં કોલસો પ્રાપ્ત થાય પણ પેટ્રોલિયમ ચીજ વસ્તુ પ્રાપ્ત થતી નથી. તાંબુ થાય છે પણ સોનું પ્રાપ્ત થતું નથી, કે યુરેનિયમ ભારતમાં પ્રાપ્ત થતું નથી. એટલા માટે મર્યાદિત પ્રમાણમાં જ છે. પૃથ્વીના પેટાળમાં આ ખનિજો મર્યાદિત પ્રમાણમાં છે, એટલા માટે એને વિરલ સંસાધન. પરીક્ષામાં પારિભાષિક શબ્દોમાં પૂછાય કે વિરલ સંસાધન એટલે શું? તો જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજોને વિરલ સંસાધન કહેવામાં આવે છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજોને વિરલ સંસાધન કહેવામાં આવે છે. એટલે કે આપણને આવા ખનિજો મર્યાદિત પ્રમાણમાં છે, એટલે કે ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, દરેક ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતા નથી. ઉદાહરણ તરીકે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે. તો આપણે જોઈ ગયા સર્વસુલભ સંસાધન. તો વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓને સર્વસુલભ સંસાધન કહેવામાં આવે છે. તો વાતાવરણની અંદર જે ઉપયોગી જે વાયુ છે એને સર્વસુલભ સંસાધનો કહેવાય છે, જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન. બીજું સામાન્ય સુલભ સંસાધન. તો જે સંસાધનો સામાન્યપણે મળે તેવા સંસાધનને સામાન્ય સુલભ સંસાધન કહેવામાં આવે છે. તો જે સંસાધનો સામાન્યપણે મળે, આસાનીથી પ્રાપ્ત થાય એવા સંસાધનને સામાન્ય સુલભ સંસાધન કહેવામાં આવે છે, જેમાં ભૂમિ, જમીન, જળ અને ગોચર. બીજા કયા છે? વિરલ સંસાધનો. તો જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજોને વિરલ સંસાધન કહેવામાં આવે છે. તો વિરલ સંસાધન એટલે શું? તો જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એવા ખનિજો, એટલે કે ઓછા હોય, અમુક જગ્યાઓથી પ્રાપ્ત થતા હોય ખનિજો, જેમાં કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે. આ ખનિજો એવા છે કે દરેક દેશમાંથી પ્રાપ્ત થતા નથી. કોઈ દેશમાં કોલસો પ્રાપ્ત થતો હોય તો કોઈ દેશમાંથી પેટ્રોલિયમ પેદાશો હોય, કોઈ દેશમાંથી તાંબુ મળતું હોય તો કોઈ દેશમાંથી સોનું, કોઈ દેશમાંથી યુરેનિયમ મળતું હોય. તો આ બધી ચીજ વસ્તુ મર્યાદિત છે, દરેક દેશમાં આ બધી ચીજ વસ્તુ આસાનીથી પ્રાપ્ત થતી નથી, એટલા માટે એને વિરલ સંસાધન. તો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી આખો ફકરો જો ચોથો જોવાનું છે એકલ સંસાધન. તો વિરલ સંસાધન એટલે કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એવા ખનિજોને આપણે વિરલ સંસાધન કહીએ છીએ, જેમાં કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે. હવે વિરલ સંસાધન પછી આપણે જોઈએ એકલ સંસાધન. એકલ સંસાધન એટલે શું? તો દુનિયામાં ભાગ્યે જ
એક કે બે સ્થળે જ મળી આવતા ખનિજોને એકલ સંસાધન કહેવાય. તો ઘણા એવા ખનિજો એવા છે કે જે દુનિયામાં ભાગ્યે જ દુનિયામાં એટલે કે વિશ્વમાં ભાગ્યે જ ફક્ત એક કે બે સ્થળે જ મળી આવતા હોય એવા ખનિજોને એકલ સંસાધન કહેવાય. ઉદાહરણ તરીકે જે ક્રાયોલાઇટ ખનિજ, આપણે પહેલી વખત નામ સાંભળીએ છીએ. ક્રાયોલાઇટ ખનિજ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ પ્રાપ્ત થાય છે, બીજા કોઈ દેશમાંથી મળતું નથી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? દુનિયામાં ભાગ્યે જ એક કે બે જ સ્થળે જ મળી આવતા ખનિજો, વિશ્વની અંદર ભાગ્યે જ કોઈ એક દેશ અથવા તો બે દેશમાંથી જ મળી આવતા ખનિજોને એકલ સંસાધન કહેવાય. તો એકલ સંસાધન એટલે શું? મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. એકલ સંસાધન એટલે શું? તો દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા ખનિજો ને એકલ સંસાધન કહેવાય. તો ઘણા બધા ખનિજો છે કે જે વિશ્વમાં દુનિયામાં ફક્ત એક કે બે સ્થળે જ પ્રાપ્ત થાય. ઉદાહરણ તરીકે ક્રાયોલાઇટ ફક્ત ગ્રીનલેન્ડમાંથી જ મળે છે, બીજા ક્યાંથી ક્રાયોલાઇટ પ્રાપ્ત થતું નથી. તો ક્રાયોલાઇટ ખનિજ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે. અગાઉ આપણે વિરલ સંસાધન જોઈ ગયા. વિરલ સંસાધન કોને કહેવાતું? તો જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એવા ખનિજો, એટલે કે બહુ ઓછા સ્થળોએ પ્રાપ્ત થતું એને વિરલ સંસાધન કહેતા, જેમાં કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે, પણ જેના પ્રાપ્તિ સ્થાનો કેવા હતા? મર્યાદિત, ઓછા હતા. જ્યારે એકલ સંસાધન તો કેવા છે? ફક્ત દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળતા હોય, ફક્ત એક કે બે સ્થળે જ મળતા હોય, બીજે ક્યાંય મળતા ન હોય એવા ખનિજો. દાખલા તરીકે ક્રાયોલાઇટ, આ ખનિજ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે. એટલે યાદ રાખજો, વિરલ અને એકલ બંનેમાં તફાવત છે. વિરલ સંસાધન કોને કહેવાય? કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એવા ખનિજો. જ્યારે એકલ સંસાધન દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા હોય. વિરલ ઘણા બધા દેશોમાં મળે છે પણ એનું પ્રમાણ ઓછું હોય છે, એ વિરલ સંસાધન. જ્યારે એકલ સંસાધન કેવું છે? દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળતા હોય છે, બીજી કોઈ જગ્યાએ મળતા નથી. તો ધ્યાન આપજો, એકલ સંસાધન એટલે દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા ખનિજો. દુનિયામાં ફક્ત એક કે બે સ્થળે જ મળે છે આ ખનિજો. ઉદાહરણ તરીકે ક્રાયોલાઇટ, આ ખનિજ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે. ખાલી જગ્યામાં પૂછાશે કે ક્રાયોલાઇટ કયા દેશમાંથી પ્રાપ્ત થાય છે? ગ્રીનલેન્ડમાંથી જ પ્રાપ્ત થાય છે. તો આપણે જોઈ ગયા કે વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનો પ્રકાર કેટલા છે? સર્વસુલભ, જેમાં વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, નાઇટ્રોજન અને ઓક્સિજન. સામાન્ય સુલભ, તો સામાન્યપણે પ્રાપ્ત થાય તેવા ખનિજો, જેને સામાન્ય સુલભ કહેવાય. ભૂમિ, જમીન, જળ અને ગોચર. વિરલ સંસાધન, તો જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો, જેને વિરલ સંસાધન કહેવાય. કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે. અને એકલ સંસાધન, તો દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા ખનિજોને એકલ સંસાધન કહેવામાં આવે છે, જેમાં ક્રાયોલાઇટ ખનિજ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ પ્રાપ્ત થાય છે. આપણે જોઈએ પુનઃપ્રાપ્યતાના આધારે સંસાધનના પ્રકારો. પુનઃપ્રાપ્યતાના આધારે, તો હવે પુનઃપ્રાપ્યતાના આધારે બે પ્રકાર છે: નવીનીકરણીય સંસાધન અને અનવીનીકરણીય સંસાધનો. તો નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય? તો જે સંસાધનો અખૂટ હોય અથવા ફરીથી પુનઃપ્રાપ્ય હોય તેવા સંસાધનોને નવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. તો નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય? તો જે સંસાધનો અખૂટ એટલે કે કદી ખૂટી શકે તેમ નથી અથવા ફરીથી પુનઃપ્રાપ્ય થઈ શકે એવા સંસાધનને નવીનીકરણીય સંસાધન કહેવાય છે. દાખલા તરીકે વૃક્ષને આપણે કાપી નાખીએ પણ ફરીથી આપણે નવો છોડ ઉછેરીએ તો વૃક્ષોની સંખ્યા આપણે વધારી શકીએ છીએ. આપણે વૃક્ષોની સંખ્યા જેટલી વધારવી એટલી આપણે વધારી શકીએ છીએ નવા છોડ ઉછેર કરીને. પશુઓ, તો પશુઓનો પણ ઉછેર કરીને પશુઓની સંખ્યા વધારી શકીએ છીએ, પક્ષીઓની સંખ્યા વધી શકે છે. સૂર્યપ્રકાશ પણ અખૂટ છે. તો જે સંસાધનો અખૂટ છે, ખૂટી શકે તેમ નથી અથવા તો ફરીથી પુનઃપ્રાપ્ય હોય એટલે કે ફરીથી પ્રાપ્ત થઈ શકતા હોય એવા સંસાધનોને નવીનીકરણીય સંસાધનો કહે છે. મેં તમને કહ્યું એક વૃક્ષને કાપી નાખો પણ ફરીથી આપણે નવું વૃક્ષનો ઉછેર કરી શકીએ છીએ એટલે નવીનીકરણ કહેવાય. પશુ છે, પક્ષીઓ છે, સૂર્યપ્રકાશ છે વગેરે નવીનીકરણીય સંસાધનો છે જે અખૂટ છે, ફરીથી પ્રાપ્ત થઈ શકે
છે એક વખત ઉપયોગ કરી દીધા બાદ ફરીથી પણ આપણને પ્રાપ્ત થઈ શકે એવા સંસાધનને નવીનીકરણીય સંસાધન કહેવાય છે। જ્યારે અનવીનીકરણીય સંસાધન એટલે શું? તો જે કુદરતી સંસાધનનો ઉપયોગ એક વખત કરી દીધા બાદ ફરીથી તેનો ઉપયોગ કરી શકાતો નથી અથવા આવા સંસાધનો ફરીથી બની શકતા નથી એટલે કે પ્રાપ્ત થઈ શકતા નથી એને આપણે અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે। તો અનવીનીકરણીય પેલા નવીનીકરણીય હતા, આ અનવીનીકરણીય સંસાધનો તો જે કુદરતી સંસાધનોનો ઉપયોગ એક વખત કરી દીધા બાદ ફરીથી એનો ઉપયોગ થઈ શકતો નથી અથવા તો ફરીથી આપણે એને પ્રાપ્ત કરી શકતા નથી અથવા તો ફરીથી એ બની શકતા નથી। દાખલા તરીકે કોલસોનો આપણે એક વખત ઉપયોગ કરી દીધા બાદ ફરીથી જમીનમાંથી નવો કોલસો બનતો નથી। ખનિજ તેલ, પૃથ્વીના પેટાળમાં ખનિજ તેલ રહેલું છે, આપણે એનો એક વખત ઉપયોગ કરી દીધા બાદ ફરીથી જમીનના પેટાળમાં નવું ખનિજ તેલ બનતું નથી। કુદરતી વાયુ પણ એવું છે કે જમીનના પેટાળમાંથી એક વખત કુદરતી વાયુનો ઉપયોગ કરી દીધા બાદ ફરીથી કુદરતી વાયુ પ્રાપ્ત થતો નથી। તો અનવીનીકરણીય સંસાધન તો જે કુદરતી સંસાધનનો ઉપયોગ એક વખત કરી દીધા બાદ ફરીથી તેનો ઉપયોગ કરી શકાતો નથી એટલે કે આવા સંસાધનો ફરીથી બની શકતા નથી એટલે કે પ્રાપ્ત થઈ શકતા નથી, જેને આપણે અનવીનીકરણીય સંસાધન કહેવાય। કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને એટલા માટે આપણે જે અનવીનીકરણીય જે સંસાધનો છે એનો ઉપયોગ આપણે જરૂરિયાત પ્રમાણે જ કરવું જોઈએ કારણ કે આ ફરીથી પ્રાપ્ત થઈ શકે તેમ નથી। જો પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તેલ પૂર્ણ થઈ ગયું તો પછી ફરીથી ખનિજ તેલ આપણે ક્યાંથી લાવશું કારણ કે ફરીથી ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાં બની શકતું નથી। એ રીતે કોલસામાં પણ એવું છે ને કુદરતી વાયુમાં પણ એવું છે। એટલા માટે કહેવામાં આવે છે કે અનવીનીકરણીય સંસાધનનો ઉપયોગ આપણે જોઈએ એટલા પ્રમાણમાં જ કરવો જોઈએ, એનો દુરુપયોગ કરવો જોઈએ નહીં કારણ કે આ અનવીનીકરણીય જે સંસાધનો છે એક વખત ઉપયોગ કરી દીધા બાદ ફરીથી આપણને પ્રાપ્ત થઈ શકતા નથી કે ફરીથી એને આપણે બનાવી શકતા પણ નથી। જેમ ઉપયોગ કરીશું તેમ તેમ આ સ્ત્રોતો ખૂટતા જ જશે એટલે કે એનું પ્રમાણ ઓછું થતું જ જાય છે। જ્યારે નવીનીકરણ સંસાધનો એવા છે કે જે અખૂટ છે, આપણે ફરીથી એને પ્રાપ્ત કરી શકીએ છીએ એટલે કે એ પુનઃ પ્રાપ્ય છે। એક વૃક્ષને કાપી 2 વૃક્ષ કાપી નાખે તો આપણે બીજા 3 વૃક્ષો નવા ઉગાડી શકીએ છીએ। જ્યારે કોલસામાં એવું છે ખનિજ તેલ વધી શકશે, કુદરતી વાયુ વધી શકશે અને એટલા માટે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુને આપણે અનવીનીકરણીય સંસાધનો આપણે કહીએ છીએ। એક વસ્તુ યાદ રાખવાની, નવીનીકરણીય એટલે કે જે સંસાધનો પુનઃપ્રાપ્ય હોય, અખૂટ હોય, અનવીનીકરણીય સંસાધન એટલે કે એક વખત ઉપયોગ કરી દીધા બાદ ફરીથી એનો ઉપયોગ થઈ શકતો નથી।